મિકેનિકલ ડ્રાફ્ટ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ નો ડ્રાફ્ટ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ નું ચેપ્ટર નંબર જે 1 છે, ચેપ્ટર નંબર 1 ના જે ન્યુમેરિકલ્સ છે, આ ન્યુમેરિકલ્સ ઉપર આપણે ફર્સ્ટ જે પ્રોબ્લેમ છે તમારી જીપીની બુકની અંદર પણ આપેલો છે, એ જ આપણે સેમ અહીંયા લઈએ છીએ. અહીંયા એક ફિગર આપેલી છે, એંગલ પ્લેટ આપેલી છે. એટલે એંગલ પ્લેટ સમથિંગ આ રીતની કંઈક તમને એંગલ પ્લેટ જોવા મળે છે. આ રીતના સમથિંગ એંગલ પ્લેટ. આ એંગલ પ્લેટ ઉપર આ જે એંગલ પ્લેટ રહી એ એંગલ પ્લેટ ઉપર અહીંયા કંઈક આ ડાયરેક્શનની અંદર એમાં ફોર્સ લાગે છે, રાઈટ? એ જે તમને આવી કંઈક કન્ડિશન આપણને કીધેલી છે, કેટલા મૂલ્યનો ફોર્સ લાગે છે એને કીધું છે. સમાન ભુજાવાળા, ધેટ મીન્સ કે જેની થિકનેસ રહી, જાડાઈ રહી, બધી બાજુ કેવી હશે? સેમ હશે. એટલે 6 mm ની થિકનેસ આપી છે. એટલે આ એક પ્લેટ તમે સિંગલ ગણશો તો આની થિકનેસ કેટલી થશે? 6 mm. અને અહીંયાથી પણ આટલી આ વચ્ચેની જે ડિસ્ટન્સ વર્ટિકલ છે એ થિકનેસ છે એ પણ કેટલી થશે? 6 mm જેટલી થશે. એંગલ સેક્શન ઉપર 30 કિલોન્યુટનનો ટેન્સાઇલ અક્ષીય ભાર લાગે છે. એની એક્સિસ ઉપર આપણે કીધું તો 30 કિલોન્યુટન. 30 કિલોન્યુટનનો શું લાગે છે? ટેન્સાઇલ એક્સાઇલ ફોર્સ લાગે છે. હવે અલાવેબલ ટેન્સાઇલ સ્ટ્રેસનું મૂલ્ય 60 ન્યૂટન પર mm સ્ક્વેર હોય, રાઈટ? એટલે કે ધેટ મીન્સ કે આપણે જે પર mm સ્ક્વેર એરિયાની અંદર મેક્સિમમ આપણે જે ફોર્સ લાગવા દઈએ છીએ 60 ન્યૂટન પર mm સ્ક્વેરની અલાવેબલ, મતલબ કે આટલી મેક્સિમમ આપણે શું કરીએ છીએ? ફોર્સ એ આપણે અલાઉ કરશું એના ઉપર લાગવા માટે, બરાબર છે? આ જ વસ્તુ અલાઉબલ સ્ટ્રેસીસ શું છે એના વિશેની વાત આપણે ફેક્ટર ઓફ સેફ્ટી જે રામનું ટોપિક રહ્યો એમની ઉપર કરી ગયા છીએ. સો એકવાર જો તમને હજી કન્ફ્યુઝન હોય અલાઉબલ ઉપર તો ફેક્ટર ઓફ સેફ્ટી નો જે ટોપિક રહ્યો એકવાર રિફર કરી આવો. તો એંગલ સેક્શનની ભુજાઓનો માપ હતો, મતલબ કે બાકીની જે લેન્થ રહી, વિથ લેન્થ જે બી તમે કહો છો એ કેટલી હશે એ આપણે શું કરવું છે? ફાઇન્ડ આઉટ કરવાનું. તો લેટ્સ સે કન્સિડર ધેટ કે આની જે આપણે શરૂઆતમાં ખબર નથી તો કેપિટલ બી જેટલી વિથ આપણે કન્સિડર કરીએ છીએ. સેમ વે આયા પણ આ જે વિથ થશે એ કેટલી થશે? કેપિટલ બી. આ થી લઈને આ સુધીનું આ ડિસ્ટન્સ આપણે કેટલું કરીશું? કેપિટલ બી જેટલું કન્સિડર કરશું. આઈ હોપ કે તમને જે આ ડેફિનેશન છે અથવા તો જે ક્વેશ્ચન્સ જે આપેલો છે ક્લિયર હશે. હવે સૌપ્રથમ શરૂઆત કરીએ ડેટાથી. રાઈટ? જે પણ ડેટા આપેલો છે એ ડેટા આપણે લખીશું. તો ગિવન ડેટા, અહીંયા ડેટા કેટલો આપેલો છે તમને, તો આમની ઉપરથી આપણે ખ્યાલ આવશે. સૌપ્રથમ જે આપણને થિકનેસ આપી છે એ થિકનેસ કેટલી આપેલી છે? 6 mm જેટલી આપણને થિકનેસ આપેલી છે, રાઈટ? બીજું જે બી, જે આપણે ભુજાઓની પહોળાઈ અથવા તો જે આપણે બ્રેથ રહી, બરાબર, જે તમે જે પણ કહેતા હોય ભુજાઓની પહોળાઈ, એ શું કરશું? ફાઇન્ડ આઉટ કરવાની છે. આપણને ખબર નથી કેટલી છે એ શું કરવાની છે? ફાઇન્ડ આઉટ કરવાની છે. નેક્સ્ટ અહીંયા એ છે એ એરિયા લઈશું. એનો એરિયા તો કે આ જે એંગલ આપેલું છે એંગલ સેક્શન એમનો એરિયા આપણે ફાઇન્ડ આઉટ કરશું. હવે જો વી નો ધેટ કે allowable tensile stress you can say sigma t is equal to થશે stress is equal to force upon area. અહીંયા force ને હું p વડે બતાવું છું એના છેદમાં એરિયા. આપણી પાસે p ની વેલ્યુ છે, એની વેલ્યુ નથી, એની વેલ્યુ એની હાઉથી એના ઉપરથી તો આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. અને સિગ્મા t ની વેલ્યુ આપણે ટેન્સાઇલ સ્ટ્રેસ ની વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે, રાઈટ? સો નાઉ વી આર મૂવિંગ ફોરવર્ડ. આપણે આગળ વધીએ અને સૌપ્રથમ શું ફાઇન્ડ આઉટ કરીશું? એરિયા ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરશું. તમે જોશો તો અહીંયા તમને બે સેક્શન જોવા મળે છે. ફર્સ્ટ સેક્શન છે એ આવડવા અને સેકન્ડ સેક્શન છે એ આવડવા. આ બંનેના એરિયાનો જો હું સમ કરી દઉં, લેટ્સ સે આનો એરિયા A1 કહી દઉં અને આનો એરિયા હું A2 કહી દઉં અને એ બેનો જો હું સરવાળો કરી દઉં તો મને ટોટલ એરિયા મળી જશે, બરાબર? તો સૌપ્રથમ તમે જુઓ આનો એરિયા લંબચોરસ છે એટલે માની લો કે આની થિકનેસ B જેટલી લઈએ અને આ જે પહોળાઈ છે એ આપણે B જેટલી લઈએ તો આનો એરિયા રહ્યો લેટ્સ સે A1 ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ, સો B ગુણ્યા T થઈ જશે. સેમ વે અહીંયાથી આટલી થિકનેસ, સોરી, જે લેન્થ છે એ કેટલી થશે? B બ્રેથ જેટલી લઈએ અને આ જે થિકનેસ છે એ કેટલી લઈએ છીએ? T જેટલી લઈશું. પરંતુ આમાં તમે જોશો તો આ પાર્ટ રહ્યો અહીંથી એટલો એ એરિયા 1 માં કન્સિડર થઈ ગયો છે ને. તો હવે જો આ પાર્ટ એટલો એરિયા 1 માં કન્સિડર થઈ ગયો તો એટલો આપણે શું કરવો પડશે? રિમૂવ કરવો પડશે. એટલો ટુકડો રિમૂવ કરવો પડશે. એમાંથી રિમૂવ કરવો પડશે તો કે આનો જે એરિયા મળે ને એનામાંથી રિમૂવ કરવો પડશે. તો A2 બરાબર હું લઉં છું, કેટલો એરિયા થશે? તો કે A2 નો જે એરિયા થશે એ થશે લેટ્સ સે B છે, B, આ B આખું B, એમાંથી હું આ થિકનેસ T આઈ છે એટલું થિકનેસ જે થશે એ કેટલું થશે? T રહ્યું એ રિમૂવ કરી દઉં તો B માંથી મેં T રિમૂવ કરી દીધો એટલે મને અહીંથી એટલાની લેન્થ મળી, આ ટુકડો મળી ગયો એટલો, રાઈટ? એના મલ્ટીપ્લિકેશનમાં હું શું કરી દઉં? થિકનેસ કરી, રાઈટ? તો આ મળશે મને એરિયા 2. નાઉ ફ્રોમ ધીસ, હવે આના ઉપરથી આપણે ટોટલ એરિયા કહીએ લેટ્સ સે A1 પ્લસ A2. તો A1 પ્લસ A2 ઇઝ ઇક્વલ ટુ
મલ્ટીપ્લાય બી માઇનસ ટી, બી મલ્ટીપ્લાય ટી a1 માટે, અને પ્લસ ની અંદર બી માઇનસ ટી ઇન્ટુ ટી. ઠીક, રાઈટ. થિકનેસ ની વેલ્યુ આપણે ખબર છે કેટલી છે, 6 જેટલી થિકનેસ ની વેલ્યુ છે. તો આઈ કેન રાઇટ ધેટ, એ જ્યાં પણ થિકનેસ તમને દેખાય છે ત્યાં શું લખશું આપણે, 6 લખશું. તો હું અહીંયા 6 બી જ લખું છું ડાયરેક્ટલી, રાઈટ. પ્લસ બી અહીંયા એમનો -6 ઇન્ટુ 6, રાઈટ. તો 6b પ્લસ, હવે આને હું આ 6 ને આની સાથે મલ્ટીપ્લાય કરું તો આ થઈ જશે 6b માઇનસ 6 6 36 થઈ જશે, રાઈટ. સો 36. નાઉ 6b પ્લસ 6b એટલે ટોટલ કેટલું થઈ જશે, 12b માઇનસ 36 mm સ્ક્વેર, રાઈટ, કારણ કે આ એરિયા છે. તો આટલો આપણને શું મળ્યો, એરિયાની વેલ્યુ આપણને અલ્ટિમેટલી મળી ગઈ, રાઈટ. આ મળી આપણને એરિયા. હવે આપણી પાસે જે આ ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાની અંદર ફોર્સ P ને હું એક બાજુ રાખું અને એરિયાને જો હું સામેની બાજુ લઈ જાઉં તો સિગ્મા ટી મલ્ટીપ્લાય બાય એ લખાય, રાઈટ. અલોવેબલ ટેન્સાઇલ સ્ટ્રેસ છે, સિગ્મા ટી છે અલોવેબલ ટેન્સાઇલ સ્ટ્રેસ છે, અને P છે એ એંગલ સેક્શન ઉપર રાખતો ટેન્સાઇલ ફોર્સ છે, ટેન્સાઇલ ફોર્સ એટલે ટેન્સાઇલ અક્ષીય ભાર આપણે આને કહીશું, જે કેટલા કિલો ન્યૂટનનો છે, 30 કિલો ન્યૂટનનો છે. તો આપણે કિલો ન્યૂટનમાંથી ન્યૂટનમાં જ કન્વર્ટ કરી દઈએ તો 30 ના કેટલા લઈ જાય છે, જ્યાં કિલો છે એની જગ્યાએ આપણે લખી શકીએ 1000, એટલે 30,000 ન્યૂટનનો આ ફોર્સ લાગ્યો. અલોવેબલ ટેન્સાઇલ સ્ટ્રેસ કેટલી દઈ દીધી, સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ 60 ન્યૂટન પર mm સ્ક્વેર, અને આપણી પાસે જે એરિયા છે એ એરિયા કેટલો છે, તો કે 12b માઇનસ 36 જેટલો છે. હવે આ 60 ને હું સામેની બાજુ લઈ જાઉં તો અલ્ટિમેટલી લખી શકું 30,000 અપોનમાં 60 ઇઝ ઇક્વલ ટુ 12b માઇનસ 36, રાઈટ. આ 0 0 કેન્સલ, 6 5 30 અને આ 00 ના 00. So I can write that 500 is equal to 12b minus 36. હવે આ minus 36 સામેની બાજુ જાય તો એ કેવા થઈ જશે, પ્લસ. તો 500 plus 36 એટલે 536 is equal to 12b. I can write that b is equal to 536 up divided by 12. અને આનું જો તમે ડિવિઝન કરશો તો તમને ફાઇનલ આન્સર મળશે 45 mm. આનો મતલબ એવો છે કે આપણે જેટલી પણ આ વીથ કન્સિડર કરતા હતા, રાઈટ, અહીંયા જે વીથ બી કન્સિડર કરી છે એ કેટલાની મળશે તમને, 45 mm ની મળશે. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર.